ચારિત્ર ને વર્તવ્ય કહેવાય. અને અનુભવ તો પેલો થયેલો જ હોય, પણ વર્તન પછી આવે ને, અનુભવ પછી વર્તનામાં આવે. અનુભવ પેલો અનુભવ થયેલો હોય પછી વર્તે. તારે આપણું બધું ઠેકાણું પડે એવું છે. પણ તે પેલા સારું અને હિતકારી શું અધ્યાત્મમાં અને હિતકારી નહીં શું એનો વિવેક કરવો પડે. વિવેક અધ્યાત્મમાં હિતકારી શું છે તો હિતકારીને આપણે ગ્રહણ કરવું જોઈએ અને અહિતકારી હોય તેના છેટે રહેવું જોઈએ. એનો વિવેક કરવો પડે. ચાલો, તો શું નામ આપનું? જયેન્દ્રભાઈ. શું? આ તો નામ છે વ્યવહારમાં જવાનું, તો આ વ્યવહારમાં ઓળખવા માટેનું સાધન છે. જયેન્દ્રભાઈ નામ ને? હવે જયેન્દ્રભાઈ એકલા તમે નથી. પટેલ છો, શા છો? અમીન છે. ઠીક છે, અમીન. હા, અમીન. હવે બીજું શું? આ બાઈ નો ધણી થવું, આ છોકરાનો ફાધર થવું, આનો મામા થવું, આનો કાકો થવું, એવા કેટલા લફડા છે? લફડા કેટલા છે? લફડા અને અધ્યાત્મ બે બહુ છે. લફડા ના હોય ત્યારે જ અધ્યાત્મ થાય. ખરું સમજ પડે ને? લફડા કઈ છોડ્યા છૂટે એવા નથી. આપડે છોડીએ તે બી છૂટી જાય. અહીંયા આવતા રહ્યો છે પાછા તેડવા આવે અહીંયા આગળ. લફડા છોડે ખરા? સમજ ને? એટલે આ હું જયેન્દ્રભાઈ છું એ રોંગ બિલીફ છે. શું છે? રોંગ બિલીફ. અને હું અમીન છું એ રોંગ બિલીફ છે. વ્યવહારથી બરોબર છે, કારણ ખરી રીતે તેવું નથી. તો આપણે ખરી રીતે શું છે જાણવું જોઈએ ને. ખરી રીતે આપણી જોડે આપવાની, વ્યવહાર તો અહીં પડી રહેવાનો, નામ બામ બધું અહીં પડી રહેવાનું ને. અને તમે તો અનામી છો, કેવા છો? એટલે એ ઓળખવાનું પહેલું તૈયારી કરવી પડે. તો પેલો આ રોંગ બિલીફ બેઠી છે. એ રોંગ બિલીફ ને જ્ઞાની પુરુષ દેખાડે કે બધી આ રોંગ બિલીફો છે, ત્યારે તમને ખાતરી થાય કે આ બધી ખોટી શ્રદ્ધા છે, ખોટી માન્યતા છે. સુધી અધ્યાત્મમાં આવ્યો જ નથી. ગમે એટલા પુસ્તક વાંચે તો એમાં અધ્યાત્મ રસ ના આવે. સમ્યક દર્શન જેમ છે એવું દર્શન થાય ત્યારે અધ્યાત્મમાં આવે. આ તો મિથ્યા દર્શન છે. ભૌતિકમાં સુખ માને છે, ભૌતિકમાં જ હોય છે. એટલે અમે જ્ઞાન આપીએ છીએ તે આત્મા અને અનાત્મા બે જુદા પાડી દઈએ છીએ. આત્મા અને જડ છે તો બે જુદું પાડી દઈએ છીએ. પછી તમારે ભગવાન સાક્ષાત્કાર જાય નહીં અને ત્યારે તમારા દોષ દેખાતા મળે. તમારી દોષ દેખાય નહીં. અને દોષ દેખાય એટલે દોષ પછી ચાલે જાય. જેમ જેમ દેખાતા થાય એમ જતા રહે. એટલે જીવે વિચાર કરવો જોઈએ ખરો ને? જે આપની પાસેથી સાંભળ્યું હોય, અન્ય વાંચ્યું હોય, એના ઉપર વિચારણા કરવી જોઈએ ખરી ને? એમ તારણ તો કાઢવું પડે ને. વિચારણા કરીને, હા, વિચારણા કરીને તારણ કાઢવું પડે ને. કાઢવું પડે. એટલે વિચારણા કરવી જરૂરી ખરી. આ જરૂરી ખરી, પણ અમુક હદ સુધી. હા, એ હાથ તો ખરી. કારણ કે ગુરુ આજ્ઞા એ પહેલી, હા, આણાય ધમો આણાય તમો. બરોબર. ગુરુ આજ્ઞા પહેલી, પણ ગુરુ આજ્ઞાની મર્યાદામાં રહીને વિચારણા તો કરી શકાય ને. હા, પણ વિચારણા છે ને હાજી, તે આત્મા પ્રાપ્ત કરતા સુધી વિચારણા છે. હાજી, અને પછી વિચારણા હોતી નથી. કારણ વિચારણા એટલે બધો મનનો ધર્મ છે. હાજી, હાજી, હાજી. પછી આત્મધર્મ પ્રાપ્ત પામ્યા પછી મનોધર્મ ની જરૂર નથી. એવા પછી બધા દેહ ધર્મ, મનોધર્મ, બુદ્ધિના ધર્મ, અંતસ્કરણ ધર્મ, બધા કોઈ ધર્મ ની જરૂર નહીં. પોતાના સ્વધર્મ પ્રાપ્ત થયો. ધર્મમાં આવે પછી કઈ જરૂર નથી. બસ આ બધું સ્વધર્મ માં આવેલા છે. સાચી વાત છે, સાચી એટલે વાત. અમને છે તે વિચારની જરૂર નહીં કે છે. પણ જ્યાં સુધી સ્વધર્મ નથી આવ્યો હાજી, ત્યાં સુધી વિચારની જરૂર છે. કારણ કે કૃપાળુદેવે કહ્યું કર વિચાર તો પામ. હા, કર વિચાર તો પામ. હા, પણ એ વિચાર એ બધા આવરણ છે. શું છે? આવરણ છે. એ સમજવું જોઈએ. હા, બધા આવરણ છે. બધા આવરણ ખરા, આવરણ તો સાચા, પણ ગુરુ આજ્ઞા સંપર્ક છે નહીં. હા. ઔષધ વિચાર ધ્યાન. હા, ઔષધ વિચાર ધ્યાન. આખરે ઔષધ ને વાસ્તે વિચાર તો હા. જોઈએ કરવો પડે. એ બરોબર છે. હાજી, વિચાર જે કે છે ને જી હા.
એ વિચાર બહુ ઊંચા વિચાર હોય છે. હાજી, હાજી. આવા વિચાર નથી હોતા. આ જગતના લોકો જે વિચાર કરે છે ને એ નહીં આત્માના જ વિચાર. આત્માના સંબંધના વિચાર તો કેવા લિંક તૂટે નહીં. હાજી એની સંકલ્પના તૂટે નહીં. એટલે વિક્ષેપ ના પડે એમાં. હાજી 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 બરાબર. એવા વિચારણા હોય તો કઈક આત્માનું કઈક થોડું ઘણું સમજાય. કઈક આત્મા સમજવો બહુ અઘરો છે. હાજી 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 અને જ્ઞાની પુરુષ મળે તો આત્મા સહેજમાં પ્રાપ્ત થાય. સહજમાં પળમાં પ્રગટે મુખે આગળ આ છે. બધા આત્મા પ્રાપ્ત કરીને બેઠા છે બધા. સાચી વાત. અને તમારા આત્મા એમને બધા દેખાય છે હાજી દિવ્ય ચક્ષુથી. દિવ્ય ચક્ષુથી તમારા જોઈ આત્મા શકાય એ બધા જોઈ શકે છે. સાચી વાત છે. સ્વધર્મ પ્રાપ્ત થયો એટલે મનોધર્મની જરૂર નહીં કે કોઈ ધર્મની જરૂર. પછી દેહાદ્યાસ જ ના હોય ને. પછી બધાથી અતીત બની જાય ને. હે બધાથી અતીત બની જાય. અતીત બની જાય. દેહાદ્યાસ જ છૂટી ગયો. કારણ કે સંવર ભાવમાં જીવ સ્વાધ્યાય કરી શકે. હે સંવર ભાવમાં જીવ કેવળ સ્વાધ્યાય કરી શકે. અને હા સ્વાધ્યાયમાં વાંચના પૂછના કઈ સત વાંચન કરવું કે સત્સંગ કરવો હા પણ સંવર ભાવમાં આવવું એ બહુ મુશ્કેલ બહુ છે. મુશ્કેલ તો ખરું જ. પણ એની માર્ગડે ચાલે તો માર્ગે પહોંચી જાય. ના શું તે આરંભ પરિગ્રહ નો જ્યાં સુધી નિવારણ થાય નહીં જીયા જીયા ત્યાં સુધી સંવર ની વાત ક્યાં કરવાની. બંધ જ જાય ને. સાચી વાત છે. પહેલા તો એથી છૂટવું જોઈએ. તે શુભાશુભ છેદ તક એ બંને જ છોડે ત્યારે કઈ વિગતોમાં આવી શકે છે. આરંભ પરિગ્રહ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી તો હજી સંવરની વાતો ખાલી. એ વાતો નકામી છે ને હાજી, હાજી. એ શુષ્ક જ્ઞાન કહેવાય છે. આજે પુસ્તકનું જ્ઞાન, શુષ્ક જ્ઞાન શુષ્ક જ્ઞાન, જેનું ફળ ના આવે કશું. શુષ્ક જ્ઞાન. શુષ્ક શુષ્ક હા શુષ્ક મંદ મોક્ષે કલ્પના ભાંખે વાણી માય હા પણ એ શુષ્ક વર્તે જ્ઞાન મોહા છે. વેશમાં શુષ્ક જ્ઞાની તે આઈ. એટલે એને ફળ ના આવે. હવે પ્રભુ એમ કે જે જો અંતરથી બોલતો હોય તો કઈ સાવ તો નિષ્ફળ ન જાય. હું ધારું છું હે અંતરથી જો બોલતો હોય, દંભ નહીં અંતરથી, અંતરથી બોલતો હોય તો એ તો સાવ નિષ્ફળ ના જાય. ના નિષ્ફળ કરીને ફળ મળે હમ. પણ તેથી કરીને ક્રોધ માન માયા લોભ જાય નહીં. હા એ ઠીક છે પણ જ્યાં સુધી અંતઃકરણથી બોલતો હોય, જ્યાં સુધી- હૃદયથી બોલતો હોય, જ્યાં સુધી કસાય ના જાય નહીં તો સુધી કશું કમાયો નથી. હમ. કસાય ના જાય આખા ના જાય તો ઉપશમ ના થાય. તો કસાઈ મંત્ર પડે, બાકી જાય તો પેર મેં ઘૂંટતા ને ઘૂંટમાં હા. ક્યાંથી જાય. તો કશાય મંદ પડે. કશાય મંદ પડે પણ જાય તો 13મા ગુણસ્થાનકે. ના ના મંદ પડે તોય બહુ સારું. હા હા મંદ પડે તોય સારું. સાચી વાત છે. પણ મંદ પડેલા ને હા શું નામ આપનું? મારું નામ ખોડીદાસ. ખોડીદાસ 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 તો આમ લાગે બધા મંદ પડેલા. હાજી હાજી એ જ્ઞાની જમતી સમજી શકે. પણ જયારે કોઈક કહે ને ખોડીદાસ નામ અક્કલ નથી કે હા. અત્યારે જુવા થઈ જાય બધા. શું? ખોડીદાસ માં અક્કલ છે જ નહીં. ના પણ એમ નહીં તરત ઉભા થઈ જાય. એ ઠીક છે એની ખબર. આમાં એવું છે ને કે આ કસાયોને દબાયાથી જાય એવા નથી. કસાયો કસાય જ્ઞાનથી જાય. હાજી હાજી તો હવે એમ છે ને કે એને ક્ષયોક્ષમ પેલા કરવું તો જોઈએ ને જીવે. હા એને ક્ષયક્ષમ તો કરવા જોઈએ ને. હા એ તો જે ના આ બીજું કઈ સાધન ના હોય તો સ્વયંક્ષમ કરી નહીં પણ આપણે કઈ કરવું જોઈએ. જી હા. આ નાખી ના દેવું જોઈએ. આપણી પાસે જે સાધન મળ્યું ને હાજી હાજી એ સાધન આરાધન કર્યા કરવું. ફૂલ લઈને ફૂલની પાંખડી પાંખડી બસ બધા જે કઈ પણ અંતરમાં ઉગ્યું છે ના એ બરોબર છે. એ નિષ્ફળ નહીં જાય. બરોબર છે. બાકી આરંભ પરિગ્રહ છૂટ્યા સિવાય કશું વળે સાચી વાત, બિલકુલ સાચી વાત છે. કોઈ બોલાય નહીં. મારા જો પામર ક્યાંથી બોલી શકે પણ હા બોલાય જ નહીં. જેને શુક્લ ધ્યાન હોય તે બોલી શકે. શુક્લ ધ્યાન હાજી શુક્લ ધ્યાન એ હોય તે બોલી શકે. એ શુક્લ ધ્યાન જીવ માને ઘણો પણ એમાં ભ્રમણામાં પડી જાય જીવ. એટલે પેલો અધમા અધમ અધિકોપતિ સકલ જગતમાં હું, મારા કરતા બધા ઊંચા આત્માઓ છો. એ બરોબર છે. આ ભાવ જીવને આવે તો કઈ પામે.
એવું છે ને કૃપાળુદેવે કહ્યું કોઈ પણ રસ્તે તું આત્મજ્ઞાન જાણે. બરાબર, હવે આત્મજ્ઞાન જાણો એટલે બધું થઈ ગયું ને બધું. એમ તો આત્મજ્ઞાન જાણી બેઠો છે. સાચી વાત. દેહાધ્યાસ છૂટી ગયા છે. તારા બોલે દેહાધ્યાસ છૂટી ગયો પછી એનું છૂટે, પછી દેહાધ્યાસ કર્મ બંધાતા નથી. છૂટે. કર્મ બંધાતો જ નથી. કર્મ જ બંધાતા નથી. નથી, કઈ નહીં. એ ભોગતા નથી ને કરતા નથી. અહીં જ મોક્ષ થઈ ગયો છે. એની અહીંયા મોક્ષ. હા, મોક્ષ એટલે શું? બંધનથી મુક્ત. હાજી હાજી. કે તું લાખ અવતાર સુધી છતાં તું આ પુસ્તક લઈને માથા બોલી ગઈશ તો એ કઈ વર્ષે નહીં. કઈ વર્ષે નહીં કે. સાચી વાત છે. પણ સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે એટલે ખોળે કોણ? જાણ ભેદું થઈ ગયા. શું હાજી, થયું? હાજી. તો ગુરુ પાસે કોરા કાગળ બદલીને જાય તો કઈક લખાય. હા, એ તો કપાળુદેવ ની આજ્ઞા પાડે તો જ કામ થશે. જો લખેલો કાગળ લઈ જાય તો કઈ ન લખાય. કપાળુદેવ એક જ કહ્યું, રોકે જીવ સ્વસંદ તો પામે અવશ્ય મોક્ષ. સાચી વાત. થોડો ત્યાગ. પર પરિણતિ આખી. હાજી. બોલો હવે તારે કઈ પરિણતિ વર્તે છે એમ? પર પરિણતિ નો ત્યાગ થઈ ગયેલો. પર પરિણતિનો ત્યાગ અને સ્વ પરિણતિનો જ્ઞાન દર્શન ચરિત્ર ને તો એક વાક્યમાં શું કહેવાય? એક વાક્ય હે? ચારિત્ર એક વાક્યમાં કોને? ચારિત્ર હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું એનું નામ ચારિત્ર. ફોરીમાં આવવું નહીં. મેં કહ્યું સ્થિરતા, આત્મામાં સ્થિરતા જે છે એ ચારિત્ર. સ્થિરતા તો એમ કે ચારિત્ર નો ગુણ, એ આત્માનો ગુણ છે. પણ ચારિત્ર એટલે શું? આ બધું શું, આ બધું ચાલે છે એને જોવું ને જાણવું એનું નામ ચારિત્ર. જોવું ને જાણવું અને આ પરમાનંદમાં રહેવું આનું નામ ચારિત્ર. એ છેલ્લું ચારિત્ર કહેવાય. જોવું ને જાણવું, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, આ ત્રણ પોતાના એમ જ હોય. ચરિત્ર એટલે જે જીવનમાં કાયમ વર્તાય એને જ કે ને. હે? જીવનમાં જે વસ્તુ કાયમ વર્તાય એ એનું ચરિત્ર જ છે ને. કોને? કોઈ બી વસ્તુને ચરિત્ર કોણ કહે છે? કે જીવનમાં જે કાયમ વર્તાય એ વસ્તુને ચરિત્ર કહીએ છીએ ને આપણે. આમાં આત્મજ્ઞાન ની વાત એટલે આત્માનું જ્ઞાન કાયમ વર્તાય એ ચરિત્રમાં આવે છે. ચારિત્ર બે પ્રકારનો. એક આ વ્યવહાર ચારિત્ર, તે બહુ બહુ ઊંચા માણસ ને વ્યવહાર ચારિત્ર ચોખ્ખું હોય. વ્યવહાર ચારિત્ર ચોખ્ખું હોય એ શું કે તીર્થંકરો ને આજ્ઞાપૂર્વક હોય તો આખું ચારિત્ર. એ બધું વ્યવહાર ચારિત્ર કહેવાય. એ દેહ 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 નું બધું ચારિત્ર. પણ તેથી કઈ જ્ઞાન થયું નહીં. અને પેલું આત્માનું ચારિત્ર. આત્માનું ચારિત્ર જાણવું, જોવું અને પરમાનંદ લાતા દ્રષ્ટા પરમાનંદ. બસ, બરાબર. રાગ દ્વેષ નહીં. અને પેલો વ્યવહાર ચારિત્ર એટલે આજ્ઞામાં રહેવું. તીર્થંકરો સંપૂર્ણ આજ્ઞામાં રહેવું. બધા ટાળા થઈ જાય. સમજ ને? આ બધા બે છે મનમાં શું માની બેઠા છે બધા કે આ પ્રદાવ થઈ ગયો કે છે. એવું ખોટી માન્યતા, માન્યાનો અર્થ નથી. કપાળદેવે કહ્યું છે કે એક શબ્દ બધું તોડે. ત્યારની વાત સાચી. સંકિત થયું એમ જીવ ક્યારે સમજે? સંકિત થયું એમ જીવ ક્યારે સમજે? મિથ્યાત્વ ઓળખાય તારે. એની કોઈ કૂચી ખરી? જીવ તો માને કે મારું મિથ્યાત્વ ગયું, પણ એમાં ક્યાં ગયું હોય? મિથ્યાત્વ ઓળખે તારે ને. મિથ્યાત્વ ને ઓળખે હા. એ તો બહુ મોટું વિજ્ઞાન છે. મિથ્યાત્વ ઓળખવું એટલે બહુ મોટું વિજ્ઞાન છે. એટલું મિથ્યાત્વ ઓળખે ત્યારે સંકિત થઈ જાય. જય સચિદાન. સંકિત થાય ત્યાર પછી તો એને દશા ફરી જાય. હાજી હાજી. એ થાય એવી વસ્તુ નથી, ખાલી વસ્તુ નથી. સાચી વાત છે. બધા સાધુ મહાત્મા મારે સાધુ આચાર્ય મને કઈ થયું, પણ કોઈને કહે નહીં કે મને થયું છે. સી રીતે કે પુરાવો માગે, પેલો પુરાવો માગે હમો માણસ. એ થાય એવી હેલી વસ્તુ નથી. ત્યાંથી સંકેત નો અક્ષર ઘડે નહીં. એ ગ્રંથિ પેલી તૂટી જાય અને પછી એના ત્રણ ભાગ પડી જાય. પછી
મિથ્યાત્વ મોહની એવો ભાગ પડી જાય, બીજો મિશ્ર મોહની એવો ભાગ પડી જાય, ત્રીજો સમ્યક્ત્વ મોહની એવો ભાગ પડી જાય, એ ટુકડા થઈ જાય મિથ્યાત્વના. પ્રભુ ગ્રંથિભેદ કોને કેવી? હે ગ્રંથિ ભેદ કોને કેવું? આ ગ્રંથિભેદ એ જ મિથ્યાત્વ ગ્રંથિ છેદાવી એ ગ્રંથિભેદ થયો કહેવાય. મિથ્યાત્વ ગ્રંથિ છેદાવી એ જ ગ્રંથિભેદ. એ છેદાઈ એટલે કહ્યું તો સંકિત થયું. છેદવી મુશ્કેલ, પોતે પોતાની મેળે છેદી. જ્ઞાની પુરુષ મિથ્યાત્વ ગ્રંથિ છોદ્યા નહીં ને. પોતે તો મજબૂત કરી આલે ઉડતો. પોતે જે છે ને એને ગ્રંથિને ગાઢ કરી આપે, ગાઢ મિથ્યાત્વ કરી આપે. એમ ખરું પ્રભુ? હે? આ ગ્રંથિભેદ નો અર્થ જે હું સમજ્યો છું હા એ આપની પાસે રજૂ કરું હા, છું. રજૂ કરાય. એમાં ભૂલ આપ સુધારજો. ના, એ બરોબર છે. ભૂલ હોય તો હું સુધારીશ. કે અત્યાર સુધી જીવ અનાદિકાળથી એ સ્વભાવનો થઈ ગયો છે કે બીજા પર પોતાનો આરોપ ઢોળ્યા કરે. ડોળા કર બીજા આને ઉપર. કારણે હું દુઃખી થયો કે આને કારણે હું સુખી થયો. હા, બરોબર છે. પણ જયારે જીવ અને એમ કર્મ ગ્રંથિ કર્યા કરે છે, હા, પણ જયારે જીવ માને કે મારું કોઈ કઈ કરતું જ નથી, મારા પોતાના પુણ્ય પાપને હું વેદું છું, બરોબર છે. એમાં કોઈ બરોબર છે. આવું જીવ માને ત્યારે જે ગ્રંથિ બંધાતી હોય હા. એ ગ્રંથિ ન બંધાય. હા. અને અહીંયા ગ્રંથિનો ભેદ પડી ગયો. હા, બરોબર છે. એ આ થાય. મારી માન્યતા છે. એના જેવી ઉત્તમ વસ્તુ એ કોઈ નથી. મારા પોતાના જ પુણ્ય પાપ હું વેદું છું. હા, પણ એના જેવું કોઈ વસ્તુ નથી. તો એમ કહેવા માંગે છે કે હું આ સમજુ છું એને ગ્રંથિભેદ કે છે એમ કે છે. ના, ગ્રંથિભેદ નહીં કહેતા. આ તો બહુ ઊંચી વાત તમારી સમજવા જેવી છે. હાજી હાજી. આ તો બહુ સારી વાત છે. મહાવીર ભગવાનને કોઈનો દોષ દેખાતો નતો, નિર્દોષ જગત દેખાતું હતું. સમજાય છે? હાજી 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 બરાબર. તમને નિર્દોષ દેખાય છે, પણ પહેલી કોઈ વખત દોષિત દેખાઈ જાય છે. ગ્રંથિભેદ થયો એટલે બધું ઉકેલ આવી ગયો. એટલા માટે જ મેં આપની પાસે મારી વાત રજૂઆત કરી. પણ આવું કરતા કરતા કોઈ દાડો ગ્રંથિભેદ થઈ જવાનો સંભવ ખરો? હા. વગર જ્ઞાની પુરુષ મળ્યા સિવાય પણ આવું ખરેખર થવું જોઈએ. શું કહ્યું? નિર્દોષ દેખાય જગત હાજી હાજી હાજી. અને કોઈ ઉપર આગ્રહ થયું જ નહીં. પછી એ તો બહુ ઊંચી કક્ષા છે. રાગદ્વેષ તો આવી જાય છે, પ્રભુ નથી આવતો એવું નથી. પણ ઘણી વાર એવું થાય કે જે માર્ગે કાંટા પરમ નથી. નથી, હા, કાંટા રીત મારવાનો કાંટા વચ્ચે રહીને સંભાવ સેવો. ખોરાક છે ને એ જ મિથ્યાત્વ દ્રષ્ટિ. શું કહ્યું? કાંટા રીત માર પડે છે. એ જ દ્રષ્ટિ મિથ્યાત્વ. સમ્યક દ્રષ્ટિ શું છે કે તમે એટલા કાંટા હોય તો મારે શું કે છે? મારે શું છે? સાચી વાત છે. એ જ કહું છું, કાંટા વચ્ચે રહીને સંભાવ સેવો. આ દશા બહુ ઊંચી છે. એ દશા હજી મને નથી આપી. આ લોકો પર્યાય આપણે સમજમાં આવે ને હાજી હાજી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. દર્શનનું એલિમેન્ટ આવે ને એમાં. દર્શોળ જ નહીં, સંભાવ વિચાર કરવાનો સંભાવ થઈ જાય. એ તો દર્શોળ થાય પછી એ થાય છે. તમે સમજો ને, શબ્દ આપણો કહી દેવો જોઈએ સંભાવ નિકાલ કરવાનો. પછી દર્શોળ થાય કે આખી બોલી જાય, ઇઝ અ ડિફરન્ટ મેટર. તમારા ફેર શું જ્ઞાની પુરુષ નું દુઃખ નહીં વેચવાનું હતું તો તીર્થંકર પણ આ લક્ષ્મણ કેમ નહીં આવતું હોય? ના આવે યાર, પોતાની ભૂલ ને. શાસ્ત્રોમાં તો ઉગાડું લખ્યું છે કે ભગવાન વર્તનામાં હતા, પરિણામ રૂપે હતા. તે પણ એ સમજાવવું જોઈએ ને, સમજમાં આવવું જોઈએ ને. એ સમજમાં બેસવું છે ને. ના બે આ આપણું તોર કાઢેલું છે તે અહીં બેઠો તો નથી. એમ છે પછી બહાર જાય ત્યારે મનમાં ભૂલી જાય બધું. એટલે કોઈ બાપો એવું કોઈ નથી ને જોઈ કાઢ્યું છે બધું આવે કે ના કે કશી સત્તા નથી એને. સર્વ સત્તાધીશ તમે છો.